રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફતે યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી। જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસુદરિયા સાથે પ્રેગ્નન્સી કીટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો। આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસુદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે। ત્યારે વધુ એક સ્વામીની પાપ લીલા સામે આવી છે। સામે ફેસબુક મારફતે યુવતીને રિક્વેસ્ટ મોકલી હતી। જોકે વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ મારુ જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બનાવટી લગ્ન કર્યા હોવાનું સ્વામીની જો કે આ ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસ ઉર્મિશા જોડાવા માંગીશ કે અત્યારના સ્વામિનારાયણના સંપ્રદાય વિરુદ્ધ દુષ્કર્મની છે તે આચરવાની મામલો છે તે સામે આવ્યો છે। આ ભાયાવદરના ખેરસરા ગામની સ્વામિનારાયણ ગુરુકુલ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। જ્યારે કેસરી ન્યૂઝ ગુજરાતીએ છે તે ભાયાવદર પહોંચીને નિરીક્ષણ કર્યું તો સ્વામિનારાયણ જે સંતો વિરુદ્ધ છે તે જે દુષ્કર્મ જે કલમો છે તે લાગવામાં આવી હતી તે ભાગી ગયા હતા। કે જે ગુરુકુલ આવી છે તેમાં તાળા છે તે જોવા મળી રહ્યા હતા। તે પણ કહી શકાય છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદમાં છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે ભાયાવદરના જે મહિલા પીએસઆઈ છે તેમને છે તે ફરિયાદ લેવામાં આવી છે। અને અત્યારે જે ભાયાવદરના ખીરસરા ગામની જે આ ખૂબ ગંભીર એટલે ખૂબ સર્વજનક છે તે ઘટના કહી શકાય, કારણ કે સ્વામિનારાયણ છે તે સંત કહેવાય। સંત જો આવું કરશે, ગુરુ જે જ્ઞાન દેશે તો કોણ જિમ્મેદાર, તે પણ એક મોટો સવાલ છે। અન્ય એક આરોપી જે મયુર નામના જે સંત છે તે સ્વામિનારાયણ ગુરુકુલમાં હોસ્ટેલ ચાર્જ હોવાનું સામે આવ્યું છે। પોલીસે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ચક્રો ગતિમાન છે તે કરવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય છે કે આ આવી ખૂબ ગંભીર છે તે બાબત કહી શકાય। જે ધર્મના જે દાસ સ્વામીએ લગ્નની લાલચ આપી હોય તેવો પણ ખુલાસો થઈ રહ્યો છે। લગ્નની જે સ્વામીએ લગ્ન પણ કરવાની છે તે લાલચ આપવામાં આવી હતી અને લાલચ જે તેને લઈને અત્યારના 2 જે સંતો વિરુદ્ધ છે તે દુષ્કર્મ આચરવાની ફરિયાદ છે તે અત્યારે ભાયાવદર પોલીસે છે તે સંભાળી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જો કે વધુ એક સ્વામીની પાપ લીલા સામે આવી છે। જો કે ફેસબુક મારફતે યુવતીને રિક્વેસ્ટ મોકલી રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી લગ્ન કર્યા। જો કે હાલ દુષ્કર્મ આચરવામાં આવ્યું। સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું। હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો। ત્યારે હાલ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે।